ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે તો બહુ લેક્ચરો આપણે આમાં ભર્યા, હવે જલ્દી શરૂ થાય તો ચાલુ વાત છે, બાકી ઓનલાઈન આપણે ભણીએ છીએ. મિત્રો આપણે ગયા લેક્ચરમાં 14મું ચેપ્ટર દોલનો જે શરૂ કર્યું તેમાં આપણે જે કાંઈ ભણ્યા છે, આવર્ત ગતિ કોને કહેવાય, દોલિત ગતિ કોને કહેવાય, બરાબર, એના સ્થાનાંતર, આવૃત્તિ, આવર્તકાળ, આ બધું તમે વાંચી લીધું હશે. જેને ન વાંચ્યું હજી એકવાર વાંચી લેજો, પછી આ ટોપિકને જોજો, નહીંતર કાંઈ નહીં સમજાય. તો આજનો મુદ્દો છે સરળ આવર્ત ગતિ. જો આવર્ત ગતિ એટલે સમજો કે આપણે એવું કીધું કે નિશ્ચિત સમયગાળે નિશ્ચિત પદ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરતો. પછી ગતિમાર્ગ છે એ ગમે એવો હોય છે, ગોળાકાર હોય, ડંબેજાકાર હોય, સુરેખ હોય, જે હોય. હવે સરળ આવર્ત ગતિનો મતલબ એવો થાય મિત્રો કે એવા પ્રકારની ગતિ કે જે સાઇન અથવા તો કોસાઇન વિધેય સાથે સંબંધ દર્શાવતી હોય, બરાબર, અને જેને ટૂંકમાં આમ જોવો તો આવર્તીય વિધેય સાથે સંબંધ દર્શાવતું સ્થાનાંતર મળતું હોય, તો એવા પ્રકારની ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય. અને નંબર 2 કે સરળ આવર્ત ગતિમાં લાગતું બળ છે એ એના નિશ્ચિત બિંદુ તરફ લાગતું હોય. દાખલા તરીકે તમને અત્યારે આકૃતિમાં એક બતાવ્યું છે કે માની લો કે કોઈ x અક્ષ પર કોઈ દોલક છે સરળ ગતિ કરે. અત્યારે આ તરફ ઉગમ બિંદુ ઉપર છે, દોલક અત્યારે અહીંયા છે. હવે x અક્ષ ઉપર કોઈ બે સીમાઓ નક્કી કરી, પ્લસ a, આ પ્લસ a એટલે સમજો તમે પ્લસ 5 એ લખી લો, મતલબ એવું વિચાર્યું ઉગમ બિંદુ 5 સેન્ટીમીટર છે, માઈનસ a એટલે માઈનસ 5 સેન્ટીમીટર છે. ઇન શોર્ટ a છે એ એક મૂલ્ય છે, x અક્ષ પરનું કોઈ મૂલ્ય કે કોઈ એક પદાર્થ છે ઈ આ x અક્ષ ઉપર આવી રીતના ગતિ કરે, પ્લસ a થી પાછો આવે, માઈનસ a પાછો આવે, પ્લસ a, એટલે આ એની સીમા છે. તો x અક્ષ ઉપર આ રીતે પ્લસ a અને માઈનસ a સીમા વચ્ચે દોલન કરતો હોય તો એવા સંજોગોમાં એના સ્થાનાંતરના સમીકરણનું સ્વરૂપ કંઈક આવું લખી શકાય: a cos omega t plus phi. હવે આ જે સમીકરણ છે એમાં a omega અને phi એના અચળાંક કહેવાય. શું કહેવાય? અચળાંક કહેવાય. તો આવી ગતિ દરમિયાન અલગ અલગ સમયગાળે, એટલે જો અહીંથી દોલન ચાલુ થાય, આમ જાય, પાછું અહીં આવે, પાછું આમ જાય, પાછું અહીં આવે, ત્યારે એક દોલન પૂરું થયું કહેવાય. અને એક દોલન માટે લાગતા સમયને શું કહીએ આપણે? આવર્તકાળ. તો વિચાર કરો, આ આખા દોલન આમ છે, તેને હું 4 છક્કા સ્ટેપમાં વિભાજન કરું, અહીંથી અહીં ગયું 1, અહીંથી અહીં આવ્યું 2, અહીંથી અહીં આવ્યું 3, અહીંથી અહીં આવ્યું 4. તો એક ગાળાનો સમય t/4 કહેવાય કે આખા દોલનનો આવર્તકાળ શું કહેવાય? t. તો એક વિભાગનો સમય શું થાય? t/4. તો તમને જો આકૃતિમાં આનું ફેરવજો, આકૃતિમાં તમને આવું બતાવેલું છે, આવું ગયું. હવે ધારો કે 0 સમયે જ મેં દોલક કાંઈ વિચાર કર્યો, ધારો કે દોલક અહીંયા છે, આ 0 સમય એ ઉપર છે, અને આ 0 સમયની પરિસ્થિતિ, કારણ કે આપણે ગમે નથી દોલક તો ગણવાનું ચાલુ કર્યું, તો 0 સમયે, તો હવે t બરાબર t/4 સમય આવશે ત્યારે એ દોલક ક્યાં આવશે? તો અહીંયા પહોંચ્યું હોય કે નહીં, આ માઈનસ, એટલે 0 સમયે t/4 સમય પછી અહીં આવશે. હવે સમજો, અહીંથી અહીં આવતો, અહીંયા 0 સમય હજી એમ ન બોલે, અહીંયા વેગ શું થાય? 0. હવે જ્યારે અહીંયા આવશે ને ત્યારે વેગ આ બાજુ છે, કેવો હશે? મેક્સિમમ. વળી t/4 સમય જાય શું થઈ જાય? 2t/4. 2t/4 ની ખરેખર શું કહેવાય? t/2. તો ત્યાર પછી ચિત્ર દેખાય ક્યાં આવે? દોલક અહીંયા હશે, બરાબર છે? તો અહીંનો દેખાતું એટલે આપણે અહીંયા ડ્રો કરી કે t is equal to t/2. એટલે સમજો 0 સમય દોલક અહીંયા છે, આ સમજો. પછી t/4 ગયો, અહીંયા પહોંચ્યું, અહીંયા હશે ત્યારે વેગ 0 કર, પછી દિશા બદલવા ચાલુ કરતો. અહીંયા વેગ મહત્તમ હોય, આને શું કહેવાય? સંદર્ભ બિંદુ કહેવાય. શું કહેવાય? ચલો, મધ્યમાન સ્થાન. યાદ રાખજો, જે સરળ આવૃત્તિ થતી હોય ત્યારે મધ્યમાન સ્થાને વેગ મહત્તમ હોય, પણ અત્યારે આ દિશામાં છે. હજી t/4 સમય જશે, એક t/4 ગયો, બીજો છે એટલે 2t/4, પણ 2t/4 એટલે 2 કેન્સલ કરશો, લખાય શું? t
t/2 એ સમય પરિસ્થિતિ શું થશે કે આ ઉગમ બિંદુ આ પ્લસ એ આપણો દોલક અત્યારે અહીંયા હશે હજી t/4 સમય જાય હવે t કેટલો થયો 3t/4 પાછો દોલક અહીંયા આવી ગયો એટલે આ પ્લસ એ આ માઈનસ એ હવે દોલક આપણો ઉગમ બિંદુ ઉપર આવી ગયો એટલે મધ્યમાં સ્થાને આવી ગયો ત્યારે વેગ મેક્સિમમ છે પણ હવે મેક્સિમમ કઈ બાજુ હશે પોલી તરફ જવાની દિશા છે રેડિયલ દિશા આ બાજુ હશે અને હજી t/4 અને 4t/4 ઉડી જાય એવું થઈ ગયું કાઢીએ એટલે વળી પાછો દોલક ક્યાં પહોંચી ગયો એ પાસે પહોંચી ગયો સમજાય તો અહીંયા જે પરિસ્થિતિ 0 સમયે એ પરિસ્થિતિ પાછી આખો t એટલે એક આવતા પૂરો થાય ત્યાં હજી તમે 5t/4 કરો તો પાછો દોલક અહીંયા પહોંચી જાય v maximum ટૂંકમાં એના t/4 ના સમયાંતરાલે દોલન કરતો હોય જેનો આવર્તકાળ t છે તો આવા પ્રકારની જે ગતિ થતી હોય એને સરળાવર્ત ગતિ કહેવાય એનું સમીકરણ આ સ્વરૂપમાં થાય હવે જો અત્યારે આ સ્વરૂપમાં મેં વિધેય cos મેં હમણાં એમ બોલ્યો કે સરળાવર્ત ગતિ થાય ત્યારે એનું સ્થાનાંતર છે ઈ sin કે cos ગમે એ સ્વરૂપમાં લખી શકાય તો તમને તે છે અત્યારે cos કેમ વાપર્યું sin શું કામ ન વાપર્યું તો મિત્રો x અક્ષ પર જ્યારે ગતિ થતી હોય ત્યારે વિધેય શું આવશે cos એની જગ્યાએ આ પ્રકારની ગતિ આવી ગઈ હતી ને y અક્ષ પર આમ દોલન કરે તો ત્યારે વિધેય શું વાપરવાનું sin બરાબર અત્યારે x અક્ષ પરની વાત કરી એટલે cos લેવું જરૂરી નથી કે હંમેશા સરળાવર્ત ગતિ માટે આવ્યું વિધેય sin હોય છે પણ સ્વરૂપ આવ્યું એ cos અથવા sin ઓમેગા t પ્લસ phi હવે ત્યાં ત્રણ અચળાંક છે એને શું કહેવાય એના આધારે આપણે અલગ અલગ પ્રકારોની વાત કરશું અને અત્યારે આ ચિત્રનું કાઢી નાખશું તો ટૂંકમાં સરળ આવર્ત ગતિનું સમીકરણ આપણે એવું કીધું કે y જે તે સમયે y of t અથવા x of t એ cos ઓમેગા t પ્લસ phi હમણાં કીધું આ ત્રણ શું છે અચળાંક તો એમાં a જે છે એને કહેવાય કંપ વિસ્તાર શું બોલાય તો કંપ વિસ્તાર એટલે શું ભાઈ હમણાં આપણે સરળ ગતિ જોઈ તેમાં મહત્તમ અહીંયા સુધી જાય ત્યાંથી દોલક પાછું ભરે તો ટૂંકમાં મધ્યમાન અથવા તો સંદર્ભ સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય કંપ વિસ્તાર એટલે એને બોલાય કંપ વિસ્તાર અને કંપ વિસ્તારનો અર્થ થાય સરળ ગતિના સંદર્ભમાં સંદર્ભ બિંદુ અથવા તો મધ્ય બિંદુથી કોઈ પણ એક તરફ તો છે આ તો કઈ નથી પણ કોઈ પણ એક તરફના સ્થાનાંતરનું મૂલ્ય એ હંમેશા ધન જ હોય સમજો આ હંમેશા લખવાનું કેવું હોય ધન બરાબર આ તો એ સીમા એક બાજુને પ્લસ ને એક બાજુને માઈનસ એનાથી એમ ન બને કે કંપ વિસ્તાર માઈનસ છે ને આ બાજુ કંપ વિસ્તાર પ્લસ છે કંપ વિસ્તાર એ કારણ મૂલ્ય તો બે બાજુ કેટલું છે એ જેટલું છે અહીં 5 સેન્ટીમીટર આ બાજુ 5 છે પણ તો ઉદ્ગમની ડાબી બાજુ એટલે -5 ની સંજ્ઞા છે એટલે કંપ વિસ્તાર હંમેશા ધન જ લખાય અને કંપ વિસ્તારની વ્યાખ્યા થાય મધ્યમાન સ્થાનથી કોઈ પણ એક તરફ આ બાજુ કોઈ પણ એક તરફ ના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય એ હંમેશા ધન ઓમેગા એને કહેવાય કોણીય આવૃત્તિ શું બોલાય કોણીય આવૃત્તિ ઓમેગા શું બોલાય કોણીય આવૃત્તિ અને phi છે એને કળા અચળાંક બોલાય શું બોલાય કળા એટલે કે 0 સમયે સરળાવર્ત દોલકની કળા શું છે એમ સમજાવું અને આ આખું જે મળ્યું ઓમેગા t પ્લસ phi એને કહેવાય t સમયની કળા શું બોલાય આ પદને સમજો આ x એટલે જે તે સમય સ્થાનાંતર જે તે સમય મતલબ દોલક સમજો અહીંથી ચાલુ થયો હોય તો કે સીધો અહીંનો જમ્પ આવ્યો ક્યારેક અહીંયા હશે અહીંયા હશે અહીંયા હશે અહીંયા હશે હશે એટલે આ સમીકરણ શું દર્શાવે તમને શું આપે કે જે તે સમયે દોલક ક્યાં હશે એનું સંદર્ભ બિંદુથી અંતર એટલે સ્થાનાંતર એટલે x of t ને કહેવાય જે તે સમયનું સ્થાનાંતર એને કહેવાય સરળ આવર્ત દોલકની કળા એટલે કંપ વિસ્તાર મતલબ કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર ઓમેગા ને કહેવાય કોણીય આવૃત્તિ જો આવૃત્તિને ભણી ગયા આપણે એકમ સમયમાં થતા દોલકોની સંખ્યા
હવે કોણીય આવૃત્તિ છે એમના કોઈ ફાઈ એટલે કળા છે, કળા એટલે મતલબ 0 સમયે દોલક ક્યાં છે, બરાબર, એના આધારે અચળાંક છે. આખા પદને કહેવાય ટી સમીકરણ. હવે મિત્રો કળાનું શું ગુજરાતી ખૂણો થાય? શું થાય? ખૂણો ભાગામાં cos થીટા બોલે ને, cos કે sin માં જાય પડ્યું હોય શું બતાવે? એક પ્રકારનો કોણ જ બતાવે, કોણ જ બતાવે. આ સમય એટલે દરેક પદની માહિતી તમને પ્રાપ્ત થાય. હવે સમજો કે સરળાવત ગતિ કરતા પદાર્થ માટે આ ત્રણ અચળાંક છે, ત્રણ બદલાય છે, એટલે બે અલગ અલગ પ્રકારની મિશ્રણ થાય કે કંપ વિસ્તાર, કોણીય આવૃત્તિ અને ફાઈ, આ ત્રણ વસ્તુ હંમેશા બદલાતી હોય. એ ત્રણમાંથી ગમે બે અચળ હોય ને એક બદલાતી હોય, એ પ્રમાણેના અલગ અલગ વિધેયોના સંયોજન થતા હોય. તો પેલો કિસ્સો એવો આપણે વિચારીએ કે આ સરળ ગતિ છે ને રજૂ કરતું માનો x ઓફ t નામનો કોઈ પદ છે, તો એનો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો તમે, તો એ સતતપણે કેવો મળે? તો કે આવો મળે. આવો એટલે શું? તો આપણે ખબર આ ખૂણો આખો 0 હોય, ક્લિયર છે? ખૂણો 0 હોય, cos 0 એટલે 1, તો કંપ વિસ્તાર એટલે આ પ્લસ છે, આમ છે માઈનસ. એટલે દોલક જાય છે આમ x અક્ષની દિશામાં, પ્લસ, બરાબર. પણ અહીંયા આ શું બતાવશે? આ t, આ શું છે? x. એટલે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જો દોરો આવી ગયો તો આવો મળે કે 0 સમયે તો મહત્તમ કંપ વિસ્તાર પોઝિટિવ ચાલુ છે, આપણો cos 0 એ 1 હોય. પછી જેવો 90 થાય ત્યારે 0, પાછું 180 હોય ત્યારે માઈનસ, પાછું 270 થાય ત્યારે 0, પાછું 360 એ 1 થઈ ગયું, બરાબર. અહીંયા એક દોલન આમ પૂરું કર્યું. જો આની જગ્યાએ sin લીધી હોત તો આલેખ કેવો હોય? તો આલેખ આમ મળે. sin લીધે 0 એ 0 હોય, પછી 90 એ મહત્તમ હોય, 180 એ 0 હોય, 270 માઈનસ 1 હોય, 360 લીધી હોય. ટૂંકમાં બંને કેવાય સરળાવત હતી, પણ cos લીધે હોય મહત્તમ થી શરૂ થતી હોય અને sin હોય તો એ 0 થી ચાલુ. તેનું કારણ બહુ સ્પષ્ટ છે કે sin 0 ની કિંમત 0 હોય અને cos 0 ની કિંમત શું હોય? 1 હોય. આની કિંમત ગોતવી હોય તો આપણે અહીંયા t બરાબર 0 મૂકી દો, ત્યારે જે સ્થાનાંતર હોય જાણતા હોય તેના પરથી ફાઇનલ કિંમત તમને મળી જાય. દાખલા તરીકે અત્યારે વાત કરી, આ જ આપણું વિધિ છે, માની લો કે 5 કેટલું માની ચેક કરું તો હવે 0 સમયે સ્થાન ક્યાં છે એ ઉપર છે. હવે તમે આ કિંમત મૂકો છે ભાઈ, આપણું સ્થાનાંતર કેટલું 0 સમયે? એ તો હું લખીશ a, મૂકીશ ને અહીંયા હું મૂકીશ a. સમજો ખાસ હવે અહીંયા તમે 0 મૂકી દીધું તો 0 સમયની વાત છે, તો આ શું વધશે? cos થાય ને. તો હવે કેન્સલ. તો cos phi બરાબર શું આવ્યું ભાઈ? 1. તો cos ની કિંમત 1 ક્યારે હોય? 0 અંશ હોય તો ને. એટલે સમજાય તમારે phi ની કિંમત ક્યાંથી મળશે કે 0 સમયે તમે સ્થાન જાણતા હશો ક્યાં કોણ છે, એના ઉપરથી તમને phi ની કિંમત મળી જશે. તો હવે આના અલગ અલગ કિસ્સાઓની વાત છે કે માની લો બે સરળાવૃત્તિનું મિશ્રણ છે, પણ પેલો કિસ્સો એવો કે જેમાં કંપ ઓમેગા અચળ છે, ઓમેગા બેના સમાન છે, phi બેના સમાન છે, વિધેય પણ cos છે, પણ બેના કંપ વિસ્તાર જુદા જુદા છે. એકનો a છે ને એકનો b છે. તો શું થશે કે માની લો મેં અત્યારે આ એક cos વિધેય છે, વિધેયનો આલેખ આમ આવશે. હવે મેં આલેખ અહીંથી મહત્તમથી ચાલુ કર્યો, સમજી લેજો આ પ્લસ છે, આ માઈનસ. તો સ્વાભાવિક છે હમણાં આપણે સાબિત કર્યું મુજબ અહીં કડા કેટલી? 0. અને ઓમેગા બેના સમાન હોય તો બીજો જે સરળાવૃત્તિનો કંપ વિસ્તાર જુદો હોય પણ એની ઓમેગા ને phi સમાન છે તો એ આમ આવશે. મતલબ બીજું જે કોણ છે એનો કંપ વિસ્તાર ધારો કે b ને આ શું થયું? માઈનસ. તેનો મતલબ હતો કે આ જે તેનું નંબરનું વિધેય નાખી જોઈ દો, તેનાનું પેલા નંબર માટે લખાશે ને ખબર છે x of t બરાબર a cos omega t plus 1. અને બીજા માટે લખવું હોય તો x of t બરાબર b cos omega t plus 1. મતલબ ઓમેગા b ની સમાન જેમ કેમ ખબર પડે? સમજો જે સમયગાળામાં આ દોલન પૂરું કરે એટલા સમયગાળામાં આનું દોલન પૂરું થયું કે નહીં થયું ને? એટલે ઓમેગા સમાન કેમ લખી છે? phi સમાન છે કેમ ખબર છે? i મહત્તમથી ચાલુ થયું, i મહત્તમથી જ ચાલુ થયું એટલે phi પણ સમાન છે. જુદું શું છે કે આનું મહત્તમ સ્થાનાંતર b જેટલું છે, આનું મહત્તમ
એ જેટલું કંપ વિસ્તાર જુદો જુદો છે અને ઓમેગા અને ફાઈ કેવા છે? સમાન. ક્લિયર થાય? હવે બીજો કિસ્સો એવી બે સળંગતિ લે કે જેમાં કંપ વિસ્તાર સમાન હોય, ઓમેગા સમાન હોય, પણ ફાઈ જુદો. પ્રારંભિક કળા અચળાંક કેવો હોય? જુદો જુદો. જો આ ફાઈ ને પ્રારંભિક કળા બોલાય અથવા તો કળા અચળાંક બોલાય, તો એ આને કેવી રીતના મળશે? એ બેનું સંયોજન કરું શું થાય? હવે સમજો, કંપ વિસ્તાર ને સમાન એમ પ્લસ માઇનસ છે, બેનો કંપ વિસ્તાર સમાન, ઓમેગા સમાન, પ્રારંભિક કળા જુદી, મતલબ એક વિધેયનું આલેખ આમ આવશે, તો આની કળા શૂન્ય છે, પણ બીજું હું અહીંથી ચાલુ કરી નાખું. બરાબર? ખાસ સમજો મિત્રો. તો અહીંયા સમજો, આ કળા બધાય, આની કળા 0 છે અને આની કળા કેટલી છે? π/4 લીધી. કેટલી? π/4. તો cos π/4 ની કિંમત કેટલી હોય? બદલા સ્વરૂપ ક્યાંથી હોય? a/√2 થી ચાલુ. a થી 2/√2 થી ચાલુ. આ થી ચાલુ. જો બધા કંપ વિસ્તાર સમાન, ઊંચાઈ બે વિધેયની સમાન છે. દેખાય? આ પ્લસ અને માઈનસ. કંપ વિસ્તાર સમાન. જેટલા સમયમાં અને જેવું સ્થાનાંતર કર્યું, એ વિચાર કરો, એવી જ પરિસ્થિતિ અહીંથી ચાલુ થઈ જાય. તો વળી પછી એ પરિસ્થિતિ અહીંથી ચાલુ થઈ, અહીંથી દેખાય. આ મહત્તમ ત્યાં મહત્તમ દેખાય. તો બે સમાન સમયગાળામાં જ એક સરખું દોલન થયું છે. તો ઓમેગા બે માટે કેવો છે? સમાન. કંપ વિસ્તાર કેવો છે? સમાન. જુદું શું છે? કળા. તો અહીંયા શું હતું? ઓમેગા સમાન હતું, કળા સમાન હતી, કંપ વિસ્તાર જુદો જુદો. અહીંયા ઓમેગા સમાન, કંપ વિસ્તાર એ સમાન, પણ કળા જુદી. હવે પ્રશ્ન એવો, ઓમેગા જુદો જુદો હોય તો એના માટે પહેલા એનો આવર્તકાળ સાથેનો સંબંધ કાઢવો પડે. તો મિત્રો આપણે જ્યાં લેક્ચરની અંદર જ્યારે આપણે આવર્ત ગતિની વાત કરી હતી ત્યારે એક વસ્તુ નોંધી હતી, જો તમને યાદ હોય તો, કે ભાઈ t સમયે જેવું સ્થાન હોય એવું t + t સમય હોય. એક આવર્તકાળ જ્યારે પદાર્થ હતો ન્યાન આવી ગયો હોય તો સ્થાનાંતર બે સમાન. એનો મતલબ એ કિસ્સામાં આપણે ખબર છે x છે, હું x લખું. ન્યા આપણે ખબર આપણે આમ લખ્યું ખબર f of t બરાબર f of. અહીંયા જનરલ વાત હોય, વિધેય તરીકે કોણ લેવું નક્કી નહોતું. અહીંયા વિધેય તરીકે સ્થાનાંતર છે, નામ થયું. તો x of t નું સમીકરણ શું લખ્યું આપણે? a cos omega t plus phi. આમ લખાય. એની જગ્યાએ અહીંયા શું લખાય? a cos શું થશે? omega t plus t plus phi. ક્લિયર થાય છે? સમજણ પડે છે? તો હવે મને આપણી સરળતા માટે કેવું વિચારી કે આપણે કેવું ચાલુ કરી દઈએ? phi બરાબર 0. આપણી પ્રારંભિક ગણના આપણે 0 લઈ લીધા. આ બે phi છે 0 લઈ લો તો આ પદ અત્યારે નીકળી. એટલે આપણે વિધેય શેલું મેં કાઢી. રેડી? હવે આપણે ખબર છે ખરેખર તો વિધેય cos જે cos વિધેય છે એનો આવર્તકાળ કેટલો છે? 2π રેડિયન. કેટલો છે? કારણ દરેક 2π રેડિયને એના વિધેયમાં કઈ ફેર પડે નહીં. એનો મતલબ કે હું આ જગ્યાએ આમ કરી નાખું તો ઓમેગા ટી પ્લસ 2π લખું તો કઈ ફેર ગણાય નહીં. ખાલી ઓમેગા ટી ની ઓમેગા પ્લસ 2π કોઈ ચેન્જ આવતો નથી. બરાબર છે? તો અહીંયા તો આવી છે જેમ ઓમેગા ટી પ્લસ. તો હવે એ કેન્સલ. તો બેની કળા સમાન હોવી જોઈએ. વિધેય cos કેન્સલ. તો સરખામણી કરો શું થાય? ઓમેગા ટી પ્લસ 2π. અહીંયા કરું તો ઓમેગા ટી અંદર મૂકી નાખો પ્લસ ઓમેગા ટી. તો પછી ઓમેગા ટી કેન્સલ. તો ટી બરાબર શું આવશે? 2π ક્લિયર થયું? એટલે આ ઓમેગા અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ, એનો મતલબ હું ઓમેગા બરાબર આમ લખી દઉં 2π. તો આને કહેવાય કોણીય આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ. જો આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ શું છે? છે ને ન્યુ બરાબર 1/d. આપણે આગળ વ્યાખ્યા થઈ ગઈ કે આવર્તકાળના વ્યસ્તને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. તો ઈ આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ. આ કોણીય આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ છે કે ભાઈ આવૃત્તિ એટલે 1/d, પણ કોણીય આવૃત્તિ એટલે 2π. તો અહીંયા હું 1/t બરાબર ન્યુ લખી શકું. ન્યુ 1/t એટલે ન્યુ.
તો એનો મતલબ એવો થયો ખરેખર કોણીય આવૃત્તિ એટલે શું થયું ભાઈ કે આવૃત્તિ કરતા 2π ગણું અથવા તો બીજે એમ બોલ્યો કે આવૃત્તિને 2π વડે ગુણતા શું મળે કોણીય આવૃત્તિ મળે જો મિત્રો આ 12મા ધોરણમાં એનું ગતિનું છે ખાસ યાદ રાખજો સરળાવર્ત ગતિ કરતા પદાર્થ માટેનું ગાણિતિક સમીકરણ હંમેશા આવું હોય ક્યાંય પણ 12મા ધોરણમાં જરૂર યાદ રહેવું જોઈએ એમાં એને કંપ વિસ્તાર કહેવાય ઓમેગાને કોણીય આવૃત્તિ કહેવાય ફાઇનલ કહેવાય પ્રારંભિક કળા કહેવાય પ્રારંભિક કળા મળે કેવી રીતના કે 0 સમયે સ્થાનાંતર જાણતા હોય તેના પરથી મળી જાય હમણાં જોઈ લીધું બીજો આ સંબંધ હવે યાદ હોવો જોઈએ તો આ મેથેમેટિકલ યાદ છે કોઈ ટેન્શન નથી પણ કોણીય આવૃત્તિનો આવર્તકાળ વચ્ચેનો સંબંધ શું ભાઈ 2π/t કોણીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ શું તો 2π ન્યુ મતલબ કે આવૃત્તિના 2π ગણાને અથવા આવૃત્તિને 2π વડે ગુણતા ઓમેગા મળે તો હવે આ ઓમેગાનો એકમ શું થાય તો 2π એ કેવો હોય રેડિયન ગુણો છે તો રેડિયન પ્રતિ સેકન્ડ થાય ને ઓમેગાનો એકમ શું થશે રેડિયન પ્રતિ સેકન્ડ યાદ રાખજો આ એની વચ્ચેનું સંબંધ સૂત્ર છે જો કે આમ આગળ તમે દાખલો ગણો ઉદાહરણ ત્યારે મેં શોર્ટકટમાં ઉપયોગ કરી લીધો તો ત્યાં છે આવર્તકાળ ગોતવા હાટ મેં તમને શીખવ્યું 2π/t નો સહગુણક યાદ આવે તો એ જ વસ્તુ છે e = 2π/t નો સહગુણક t નો સહગુણક શું છે ઓમેગા છે એટલે છે નહીં પણ આ એક જનરલ સૂત્ર છે કે કોણીય આવૃત્તિ બરાબર શું કહેવાય 2π/t ક્લિયર થયું તો હવે વિચાર કરો કે ત્રીજો જે આપણે વિચાર કરવાનો છે જો ત્રણ અચળાંક છે એમાં આપણે સંયોજન એવું વિચાર્યું કંપ વિસ્તાર જુદો બાકી બે સમાન અહીંયા કડા જુદી બાકી બે મતલબ a ને ઓમેગા સમાન અહીંયા ઓમેગા અને ફાઈ સમાન હવે ત્રીજો એવો હોય ને ઓમેગા જુદો જુદો હોય તો શું થાય અને કંપ વિસ્તાર અને કડા બે સમાન છે પણ ઓમેગા જુદો જુદો છે તો જો સમજો કે કંપ વિસ્તાર અને કડા બે સમાન છે મેં એમાંથી એક લીધી તો કેટલા દોરી નાખીએ આપણે બરાબર તો એમે જોવામાં તકલીફ પડતી હોય તો અત્યારે હવે આને કાઢી નાખીશું બરાબર મેથેમેટિક આપણું છે તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું કારણ કે ત્રણેય આલેખની કમ્પેરિઝન કરવા માટે આલેખ રાખવા છે ત્રણેયનો ડિફરન્સ તમે જોઈ શકો તો હવે સમજો કે એ સમાન માની મેં એક વિધેયનું દોરી લીધું હવે બીજા વિધેયનું યાદ રાખજો કંપ વિસ્તાર સમાન કડાઈ સમાન કંપ વિસ્તાર સમાન અને કડાઈ સમાન શરૂઆત ક્યાંથી થઈ પણ આવૃત્તિ કેવી ભાઈ જુદી જુદી એટલે હું માની લો આને એક દોરો અહીંયા પૂરું થઈ તો આવૃત્તિ જુદી છે એટલે કે બીજા વિધેયના દોરો જેના કરતા વધારે પૂરા થઈ ગયા તો વધારે પૂરા થઈ ગયા હું આમ કર નાખું તો આને એક પૂરું કર્યું જો આનું શું છે એક આનું કેટલું થયું એક અને બે આકૃતિની મટેક વ્યવસ્થિત તમને દેખાશે તો આના જો આને આ આકૃતિ આ એક નંબર છે આ બે નંબર તો હજી પછી રીતિ કરો ઓળખીને તેના આનું એક દોલન પૂરું છે આના બે દોલન પૂરા છે તો આને જે સમયને એક દોલન પૂરું કર્યું ઓલા એ સમય બે દોલન પૂરા કર્યું ઓની આવૃત્તિ વધારે કંપ વિસ્તાર બેના સમાન પ્રારંભમાં એક જ જગ્યાએ સાવ એટલે બેની પ્રારંભિક કડાઈ કેવી 0 સમાન તો એ સમાન ફાઈ સમાન ઓમેગા જુદો જુદો હોય એટલે હવે ત્રણેયને ઓબ્ઝર્વેશન કરો જે ડિફરન્ટ થવો જોઈએ તમે ત્રણેય આલેખમાં દેખાવો જોઈએ કે જ્યાં કડા સમાન હોય બરાબર ત્યાં કડા સમાન હોય ઓમેગા પણ કંપ વિસ્તારમાં તો જુદો હોય તો શું જોવા પડે સમાન સમયે 0 થાય સમાન સમયે મહત્તમ થાય ને દોલનની પાછળ એક સરખા સમયમાં જ બધાની વિકેટ દેખાય એટલે કડા સમાન ઓમેગા સમાન એ જુદું જુદું અહીંયા શું કર્યું છે કંપ વિસ્તાર સમાન ઓમેગા સમાન કારણ આનું એક દોલન છે એટલા સમયમાં આનું એક દોલન છે આ શરૂઆતથી થયું તો એવી પરિસ્થિતિ પાછી છે અહીંથી આમ ચાલુ થયું એવું જ અહીંથી આમ ચાલુ થયું આનું મહત્તમથી ચાલુ થયું એટલે ઈ જ સમયે મહત્તમથી ચાલુ થયું અને સમય દોલન તો બે સમાન લીધો એટલે કોણીય આવૃત્તિ સમાન ઊંચાઈ સમાન કંપ વિસ્તાર સમાન પણ જુદું શું છે કડા અહીંયા બેની ઊંચાઈ સમાન એટલે કંપ વિસ્તાર સમાન શરૂઆત એક જ બિંદુથી થાય એટલે
કળાઈ સમાન, પણ આને જે સમયમાં એક દોલન કર્યું એટલા સમય ઓલાના બે દોલન થઈ ગયા. એટલે કોણીય આવૃત્તિ કેવી છે, જુદી જુદી છે. એટલે જ્યારે કોઈ વિધેયનું સંયોજન થતું હોય ત્યારે અલગ કંપ વિસ્તાર હોય, અલગ ઓમેગા હોય, અલગ ફાઈ હોય. તમને પ્રશ્ન થાય બધું જુદું જુદું હોય પણ તો એનું કઈ કોમ્બિનેશન નો વિચારવાનું હોય. બધું જુદું જુદું અલગ અલગ તરંગ તરીકે વ્યાખ્યાયિત કરવાનું. પણ કોમ્બિનેશન થાય ત્યારે આ ત્રણ છે કે અચળાંક વસ્તુ, આ ત્રણ છે સરળ ગતિના અચળાંક છે. તો જ્યારે સંયોજન કરવાની વાત આવે અલગ અલગ ને ત્યારે આમાંથી કોઈ એક બદલાવે બાકીની બે મૂળ અચળ રહે. જો આનો વ્યવહારિક ઉપયોગ મિત્રો છે ને એ આપણે 15 માં જ કરવાનો છે. દાખલા તરીકે તમને સિમ્પલ ઉદાહરણ આપું કે વાયોલિન હોય એ એક કરતા વધારે તાર દેખાશે, ખબર છે? સોરી, ગિટાર. તો ગિટાર એક કરતા વધારે તાર હોય. હવે ગિટાર થી ગમે દઈ દેવામાં આવે, મારા જેને આવડતું હોય બીજું ડુમ ડુમ ટબુરા જે વગાડે એમાં કે સાઉન્ડ આપણને વ્યવસ્થિત સંભળાય નહીં, આપણને સંગીત સંભળાય નહીં. વાસ્તવમાં એને કંપન જે કરવાનો હોય ને એને સિસ્ટમેટિકલી કંપન કરો ત્યારે એવું બનશે કે કંપ વિસ્તાર બધાને સમાન હશે, માત્ર આવૃત્તિ શું થતી હોય, બદલાતી હોય. તો એના સંયોજનને કારણે છે ને એ વસ્તુ આપણે સાંભળવી ગમે એવું બને. પણ એને સ્પંદ કહેવાય, બીટ્સ કહેવાય. પણ એ બધું શું છે ચેપ્ટર નંબર 15 માં. એટલે આ બધે તમને છે જેમ આ બધું ભણાવો છો પણ આનો ઉપયોગ તો હું તો ઉપયોગ સમજી લો. સંગીતના સાધનોમાં, રડાર સિસ્ટમની અંદર, ડોપલર અસરમાં, બરાબર, રડાર સિસ્ટમ કોઈ લશ્કરમાં હોય આની મને ઉપયોગ થાય કે કોઈ દુશ્મન વિમાન છે આપણી રેન્જમાં આવી ગયું કે આપણાથી દૂર જાય છે એ નક્કી કરવા માટે રડાર સિસ્ટમ છે એના પણ આ તરંગોના કોમ્બિનેશનનો જ ઉપયોગ. એટલે એમાં સરળ દોરકના કોમ્બિનેશન છે. આના વ્યવહારિક ઉપયોગો જુદા જુદા પણ તરંગ ચેપ્ટર જ્યારે વસ્તુ છે અત્યારમાં તો સરળાવર્ત ગતિ એનું ગાણિતિક સમીકરણ, એના ત્રણ અચળાંક અને ત્રણ અચળાંક ડિફરન્ટ રીતે કેવા પ્રકારનું તરંગ સ્વરૂપ ધારણ કરે એની ચર્ચામાં છે. એટલે આખા મુદ્દામાં તમને બીજું કઈ યાદ રહે કે ન રહે, આ સમીકરણ યાદ રહેવું જોઈએ 12મા ધોરણ સુધી અને 15મા ચેપ્ટરમાં પણ. અને કોને શું કહેવાય એ પણ યાદ રહેવું જોઈએ. વધારામાં એક સંબંધ આવ્યો કોણીય આવૃત્તિ અને આવર્તકાંત તથા કોણીય આવૃત્તિ અને આવૃત્તિ વચ્ચેનો આ સંબંધ શું, બરાબર. આ બે મેટર ખૂબ અગત્યની છે. બાકી તો જે કઈ સરળ ગતિની સમજૂતી આપવા માટે છે. ઓકે, એટલે આ મુદ્દાની વાત થઈ. હવે જો એના આધારે તમને ઉદાહરણ આપ્યું છે તો વધારે ખ્યાલ આવશે કે ટૂંકમાં એક વસ્તુ નક્કી થઈ કે સરળાવર્ત ગતિ કરતા પદાર્થનું ગાણિતિક સમીકરણ આના પ્રકારનું હોવું જોઈએ. અને આવા પ્રકારનું હોય તો અહીંયા જેવું શું કહેવાય, કંપ વિસ્તાર. અહીંયા જેવું શું કહેવાય, પ્રારંભિક કળા. અને અહીંયા જેવું શું કહેવાય, આવૃત્તિ. ક્લિયર? અને આવૃત્તિને આવર્તકાળ વચ્ચે સંબંધ શું, 2π/T. એટલું યાદ રાખી અને દાખલો આપણે કરવાનો છે. તો જો હવે તમને તો ઉદાહરણ નંબર 14.3 એની રકમ છે નીચેનામાંથી સમયના કયા વિધેયો સરળાવર્ત ગતિ અને બી આવર્ત પરંતુ સરળ આવર્ત નથી તેમ રજૂ કરે દરેક કિસ્સા માટે આવર્તકાળ આપો. જો આગળ એક દાખલો એવો હતો ન્યાયની વાત એવી હતી કે આવર્ત ગતિ છે કે દોલિત ગતિ અથવા આવર્ત ગતિ નથી. આગળ પેલાનું ઉદાહરણ ભણ્યા એમાં શું હતું, આવર્ત ગતિ છે કે નહીં ખાલી ચેક કરવાની. હવે અહીંયા ચેક શું કરવાનું છે, વાંકડી આવર્ત ગતિ એટલે sin કે cos હતું નહીં જોતા તો યાદ આવે તમને, sin કે cos એટલે આવર્ત ગતિ કહેવાય. પછી શું કરતા હતા કે આવર્તકાળ ગોતતા હતા, એકબીજાના પૂર્ણ ગુણાંકમાં હોય તો આખું વિધેય આવર્ત વિધેય છે, બાકી 1 લાખના પત્તા આવર્ત વિધેય હોય. અહીંયા પ્રશ્ન ખાસ સમજો કે આપેલ ગતિ સરળાવર્ત ગતિ છે કે નહીં, બરાબર, કે આવર્ત સરળાવર્ત ગતિ નથી એમ નક્કી કરવાનું છે. કંપ વિસ્તાર આવર્તકાળ તો બધાને ગોતવાના છે કારણ કે બે વિધેય sin cos માં છે ને આવર્તકાળ તો મળે, પણ સરળાવર્ત ગતિ રજૂ કરે કે નહીં. તો સરળાવર્ત ગતિ માટેનું સ્વરૂપ કેવું હોય, a cos અથવા તો a sin omega t + phi. તો એવા સ્વરૂપમાં આપણે પછી લઈ જવાનું રહેશે. ઓકે, એટલે તમારો પ્રશ્ન છે નીચેનામાંથી સમયના કયા વિધેયો સરળાવર્ત ગતિ અને બી આવર્ત ગતિ, એટલે સરળાવર્ત ગતિ પણ આવર્ત ગતિ પરંતુ સરળાવર્ત ગતિ નથી તેમ રજૂ કરે, ચેક કરો. દરેક કિસ્સા માટે આવર્તકાળ આપો. પેલું જે વિધેય છે જેને આપણે ચાલુ કરીએ, પેલું જે પદ આપ્યું 14.3, પેલું જે છે sin omega t minus cos omega t.
તો હવે સમજો આપણે આને કોસમાં, કારણ કે આપણે થિયોરિટિકલ કોસ એટલે કોસમાં લઈ જવા માટે આપણે તો જો આ પદને આપણે આમ લખીએ sin ઓમેગા t, એટલે જો cos ઓમેગા t ને મિત્રોને આમ લખીએ કે sin પાઈ બાય 2 માઈનસ ઓમેગા t. આ ખબર છે કે નહીં? 10મા ધોરણમાં એવું હોય એટલે નો આવે તો ખબર કે sin પાઈ બાય 2 માઈનસ થીટા અથવા sin 90 માઈનસ થીટા. તો આપણે ખબર 90 હોય ત્યારે વિધેય બદલાઈ જાય. sin નું હોય તો cos થઈ જાય, cos હોય તો sin થઈ જાય. હવે જો તેને નથી ખબર કદાચ તો આમ એકમ વર્તુળ હોય બરાબર, ગણિત પણ આવી ગયું છે 0 90 180 270 પાછા એમ હોય 360 અને આમાં આપણે લખતા હોય ગણિત પર હોલ STC કે ભાઈ આનો મતલબ આને પહેલું ચરણ કહેવાય. પહેલા ચરણમાં બધાય વિધેય ધન એટલે ઓલ મતલબ બધાય વિધેય sin cos tan cot sec cosec જે કાંઈ વિધેય છે બધાય ધન છે. S નો મતલબ કે આ ચરણમાં માત્ર sin વિધેય ધન છે, મતલબ કે cos કે tan ધન નથી. અહીંયા tan માત્ર ધન છે, બાકીના બે વિધેય ઋણ છે. અહીંયા cos માત્ર ધન છે, બાકી tan અને sin ઋણ છે. જો આપણે ફિઝિક્સ ની અંદર sin cos અને tan ત્રણ વિધેયનો જ ઉપયોગ આવે. આપણે cosec sec કે cot નો બહુ ઓછો ઉપયોગ આવે. આપણે એ પ્રમાણે કરીએ. તો હવે વિચાર કરો કે અહીંયા એનો મતલબ શું થાય? હવે તમને આ ગુણધર્મનો ખબર તો યાદ રાખજો મિત્રો કે કોઈ પણ જગ્યાએ sin કે cos હોય પાઈ બાય 2 એટલે 90 માં પાઈ બાય 2 માઈનસ થીટા થીટા તો બી ગુણ બરાબર, અથવા તો cos પાઈ બાય 2 પ્લસ થીટા મને આમ છે ગુણ આવે તો એક કહે પાઈ બાય 2 એટલે પ્લસ ઓર માઈનસ એનો મતલબ છે પાઈ બાય 2 આવે એટલે વિધેય બદલાઈ જાય. યાદ એની જગ્યાએ પાઈ હોય તો વિધેય બદલાય નહીં. પાઈ સમજો બે સમજાવી કે cos પાઈ બાય 2 માઈનસ થીટા એટલે 90 માઈનસ થીટા, તો 90 માઈનસ થીટા એટલે ચરણ કયું આવે? પેલું બરાબર, નક્કી કેમ કરવાનું? ચરણ કયું? પેલું. બીજું સ્ટેપ કે sin નું તો શું થઈ જવાનું? cos એટલે પાઈ બાય 2 માં cos થીટા લખી નાખવાનું, પણ એ ધન રહેશે કે ઋણ એના માટે તમે શીખવાનું કે sin પાઈ બાય 2 માઈનસ થીટા હોય તો પાઈ બાય 2 માઈનસ થીટા 90 એવું પાઈ બાય 2 દેખાણું તો sin નું cos કરી નાખ્યું, થીટા એ લગાડી દીધો. આગળ અહીંયા ધન રહેશે કે ઋણ ઈ ચેક કરવા માટે આજ્ઞાન હોવું જોઈએ કે ભાઈ 90 માઈનસ થીટા એટલે પેલું ચરણ, પેલા ચરણમાં આ વિધેય જોવાનું sin કેવું હોય ભાઈ? ધન. sin કેવું હોય? ધન. તો ધન નું ધન. હવે એ જે શું અહીંયા હું ચેક કરવાનું કે 90 વત્તા થીટા આવ્યું, 90 આવ્યું એટલે વિધેય બદલાઈ ગયું. cos નું થઈ ગયું ભાઈ? sin. થીટા તો થીટા આ ફાઈન કે 90 વત્તા થીટા એટલે બની જાય sin થીટા. સમજો પણ હવે ધન રહેશે તો નું તમારે ચેક કરવાનું કે અહીંયા હું આવ્યું ભાઈ 90 વત્તા થીટા તો 90 વત્તા થીટા ચરણ કયો આવી જાય? આ 90 કરતા વધુ ને વત્તા એટલે સમજાય ને? તો 90 વત્તા થીટા એટલે ચરણ બીજું. બીજા ચરણમાં આ વિધેય ધન છે કે ઋણ? આપણે વિધેય cos આપ્યું ને, આપણે દેખાય બીજા ચરણમાં તો માત્ર sin જ ધન હોય, cos તો કે tan તો ઋણ જ હોય. તો એ ઋણ હોય, આ વિધેય ઋણ હોય માટે sin માં વિધેય સમજાય? તો એનો મતલબ છે કે sin પાઈ બાય 2 માઈનસ થીટા એટલે cos થીટા હોય તેના ઊંધું લખીએ કે cos થીટા ની જગ્યાએ શું લખીએ? sin પાઈ બાય 2 બાય થીટા લખી શકાય. આ cos છે એની જગ્યાએ sin પાઈ બાય 2 માઈનસ થીટા સમજાય? એટલે ગાણિતિક પ્રક્રિયા કેવી છે? cos ની જગ્યાએ કેમાં લખ્યા? sin માં. હવે મિત્રો હવે નીચે વાત પૂરી થાતો એટલે હવે પાછું બીજો સૂત્ર શીખવાનું કે ભાઈ sin આલ્ફા માઈનસ sin બીટા હોય તો શું લખાય? તો એનો જવાબ છે 2 cos 2 નો સરવાળો ભાગ્યા 2 cos 2 ની. જો મિત્રો આ બધા સમીકરણો જે છે ને એ તમારી પાસે ટેક્સ્ટબુક પાર્ટ 1 છે, પાર્ટ 1 અત્યારે મારી પાસે પાર્ટ 2 જ આવી ગઈ છે. પાર્ટ 1 ની અંદર ત્રિકોણમિતિના તો જોઈ લો કે બુક હોય પાર્ટ 1 ની તો તમને બતાવો. રેડી? તો જો પાર્ટ 1 ની અંદર તમને પેજ નંબર દો જ્યાં તમે 10 થી ગોઠવ કરજો બધી એટલે જ્યારે ટાઈમ મળે ત્યારે આપણી પાસે ટાઈમ તો હું બહુ હોય ને કામ બહુ હોય તો તમારે જે કાંઈ છે તમે કોકથી જોઈ લો છે.
એ પેજ નંબર 206 અને 207. પેજ નંબર 206 પર મિત્રો આ જે મેં વાત કરી ને 90 માઇનસ થીટા ની જોઈ લખું sin 90 માઇનસ થીટા cos થીટા થાય cos 90 માઇનસ sin થીટા થાય sin cos tan થાય. એટલે આ બધા ત્રિકોણમિતિય સૂત્ર અત્યારે આ જે સૂત્રની મેં વાત કરી એ તમને દેખાય છે અહીંયા નીચે જુઓ તમે લખ્યું છે આ આખું લિસ્ટ છે તો ઝૂમ કરીને જોઈ લેજો કે sin આલ્ફા માઈનસ બીટા બરાબર એના માટેનું સમીકરણ છે. તો આપણા માટે શું થઈ જાય આખી પ્રક્રિયા કેવી છે ઉલટી કે sin આલ્ફા માઈનસ sin બીટા અહીંયા sin આલ્ફા પ્લસ બીટા નું વિસ્તરણ છે એની નીચે એક સૂત્ર આપ્યું છે કે sin આલ્ફા પ્લસ ઓર માઈનસ sin બીટા એટલે 2 sin આલ્ફા પ્લસ બીટા / 2 cos આલ્ફા માઈનસ બીટા upon 2 બરાબર એના cos વત્તા cos નું લીધે તો આપણું sin માઈનસ sin હોય એનો મતલબ 2 sin આલ્ફા માઈનસ બીટા / 2 cos આલ્ફા પ્લસ બીટા / 2 એવું સૂત્ર આપણે વાપરવું જોઈશે બરાબર થોડો ચેન્જ આવ્યો છે મેલિકમાં કે અહીંયા કોઈ sin બરાબર એટલે 2 sin આલ્ફા પ્લસ બીટા / 2 અને cos આલ્ફા માઈનસ બીટા / 2 આવશે રેડી ઓકે sin માં બાદબાકી અને cos માં સરવાળો અને જો એને કે sin આલ્ફા પ્લસ sin બીટા હોય તો 2 sin અહીંયા હું આલ્ફા પ્લસ બીટા / 2 અને cos આલ્ફા માઈનસ બીટા / 2 જો અહીંયા માઈનસ તો અહીંયા જેની sin હોય એનું sin માં એવી sin આપવાની cos માં પ્લસ અહીંયા પ્લસ તો sin માં પ્લસ cos માં તો હવે અહીં સૂત્ર એ લગાડો છે આમાં ટાઈમ પરિસ્થિતિ ની લગાડો તો શું થાય 2 sin હવે મારે શું કરવાનું બેની બાદબાકી હું બેની બાદબાકી કરું ઓમેગા ટી માઈનસ પાઈ બાય 2 માઈનસ ઓમેગા ટી તો માઈનસ માં પ્લસ થઈ જાય ને આ ઓમેગા ટી માઈનસ પાઈ બાય 2 માઈનસ માઈનસ પ્લસ ઓમેગા ટી ડિવાઇડેડ બાય 2 બે ગુણાનો સરવાળો થાય છે cos બેની બાદબાકી ઓમેગા ટી માઈનસ પાઈ બાય 2 અને માઈનસ પાઈ બાય 2 બરાબર અને પ્લસ કરો પ્લસ માઈનસ શું થઈ જાય ઉડી જાય તો શું આવશે પાઈ બાય 4 વધશે જો cos માં બેનો સરવાળો કરવાનો તો ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 માઈનસ ઓમેગા ટી તો પ્લસ માઈનસ ઓમેગા ટી ત્યાં કેન્સલ થઈ જાય આ પાઈ બાય 2 પાછું છેદમાં 2 હોય તો ભાગાકાર 2 કરો પાઈ બાય 2 ભાગ્યા 2 પાઈ બાય 4 કરી નાખો તો હવે આનું સાદું તો cos પાઈ બાય 4 ની કિંમત કેટલી cos 45 હોય પાઈ બાય 4 cos 45 cos 45 ની કિંમત 1/√2 થાય અને આની કિંમત 1/√2 અહીંયા 2 છે ઓની કિંમત 1/√2 છે આનો સેપરેટ ભાગાકાર કરો તો આમ થાય તો ઓમેગા ટી માઈનસ પાઈ બાય 4 કારણ કે 2 ઓમેગા ટી થઈ ગયું ને તો 2 ઓમેગા ટી ભાગ્યા 2 તો 2 કે ઓમેગા ટી અને આના ભાગાકારને 2 તો લેવો પડે એટલે માઈનસ પાઈ બાય 4 બરાબર અત્યારે આ સમીકરણ કાઢી નાખો ટેક્સ્ટબુકમાં છે જોઈ લેજો નીરાતે પેજ નંબર તમને કહી દીધું સમજી લેજો તો આપણું અત્યારે જે નક્કી કરવાનું છે આ પરિસ્થિતિ તો આ √2 કેન્સલ √2 વધે બીજું કે આપણે વિધેયને cos ના ફોર્મમાં લઈ જવું બરાબર sin ના ફોર્મમાં હાલે એટલે તો ગમે તેમ cos નો કોઈ sin એટલે આ તમે સરળતાથી કરી શકો એમાં કોઈ પ્રશ્ન છે નહીં પણ છતાંય તમારે જો sin માં લઈ જવું હોય પાછું તો આને શું કરે કે પાઈ બાય 2 માઈનસ હજી કરી નાખો તો તમે પાછું sin ના વિધેય લઈ જાઓ હવે ટેક્સ્ટબુકમાં જો sin ના વિધેયમાં કર્યું હોય તો આપણે કરીએ બાકી એને sin ના વિધેય જો રાખ્યું હોય બરાબર આ ફોર્મમાં જ રાખ્યું એના કોસમાં લઈ રાખીએ તો આપણને ખબર હમણાં કીધું તમારું સમીકરણ તા a cos ઓમેગા t પ્લસ phi હોઈ શકે અથવા તો a sin ઓમેગા t પ્લસ phi હોઈ શકે બરાબર સરળાવૃત્તિ કરતું હોય તો આના જેવું તમને દેખાવા મળ્યું તો આપણે શું લખવાનું કે આ ઉપરોક્ત સમીકરણ કેના જેવું છે a sin ઓમેગા t phi જેવું છે માટે સરળ આવર્ત ગતિ રજૂ કરે અને રજૂ કરે તો આવર્તકાળ કેટલો તો આપણે ત્રણેય લખી નાખીએ બરાબર a બરાબર શું મળ્યું √2 phi બરાબર શું મળ્યું સમજો અહીંયા પ્લસ phi છે અહીંયા માઈનસ phi બાય 4 એવું લખાય કળા કેટલી માઈનસ phi બાય 4 ઓમેગા બરાબર ઓમેગા છે તો માટે આવર્તકાળ t લખવું કે 2 પાઈ પણ ઓમેગા થાય તો ઓમેગા જેટલું ઓમેગા જેટલું જ મેળવવાનું તો આવર્તકાળ મળી ગયું અગમ વિસ્તાર મેળવો પ્રારંભિક કરાવી ક્લિયર થઈ જાય પહેલું હવે એ જ રીતના તમારું બીજું છે 2 sin ઓમેગા t + phi = 2 sin ઓમેગા t + phi = 2 cos ઓમેગા t + phi = 2 sin ઓમેગા t + phi = 2 cos ઓમેગા t + phi = 2 હવે
બીજામાં તમને આપ્યું છે એને સમીકરણ કયું આપ્યું છે ચેક કરવાનું આપણે sin સ્ક્વેર ઓમેગા t કેવું આપ્યું ભાઈ sin સ્ક્વેર ઓમેગા આને ચેક કરો તો હવે મિત્રો અહીંયા પાછું સમીકરણ છે sin સ્ક્વેર ઓમેગા t બરાબર શું લખાય એ પાછું મારે તમને બતાવવું જોશે તો જો sin સ્ક્વેર ઓમેગા t નું સમીકરણ આને કંઈ લખ્યું હોય તો તમને બતાવી દઉં 1 minus cos 2 omega t by 2 થાય કેટલું થાય sin square t બરાબર 1 minus cos omega t by 2 જો આ એક સમીકરણ છે તમને આ જગ્યાએ cos 2 theta બરાબર cos square minus sin square લખાય 2 cos square theta minus 1 લખાય ને 1 minus 2 sin square theta લખાય તો અત્યારે હું સમીકરણ લખું તમને સમજાવવા માટે દાખલા એમાં એમ લખેલું કે cos 2 theta બરાબર 1 minus 2 sin square theta લખાય આવું આપણે ટેક્સ્ટબુકમાં આવું લખ્યું પાછું લખાયેલું છે પણ આપણે કે આપણે તો sin square omega t બરાબર હું એને કરતા પણ તો પહેલા આને આ બાજુ લેવું લાંબ થયું આને ઓલી બાજુ લઈ જાવ લાંબ થયું હવે બગડાને છેદમાં લઈ જાવ સમજાય તમારે સૂત્ર આ યાદ રાખવાનું કે sin square theta બરાબર શું લખાય 1 minus cos 2 theta by 2 मतलब જો આપણે જો ઓબ્ઝર્વેશન કરજો 1 minus પછી cos પર ખૂણો આના કરતા ડબલ અને ભાગ્યા 2 ટૂંકમાં 1 minus cos હોય એના કરતા ડબલ ખૂણો ભાગ્યા 2 તો હું એમ કરું તો આપણું પડે ને 1 minus cos હોય એના કરતા ડબલ ખૂણો એટલે 2 ઓમેગા ભાગ્યા 2 તો આને સેટ ટ્રાન્સફર કરना આના છેદમાં 2 અહીંયા શું થાય 1 minus cos 2 omega t આમ થયું તો આ સમીકરણ સમજો કે સરળ પદ્ધતિ જેવું નથી આમ જો એટલે આ રજૂ કરે પણ કેને આટલો ભાગ સરળ પદ્ધતિ જેવો છે a cos omega t + phi તો phi તો 0 હોઈ શકે પણ વધારામાં આ દેખાય તો એક આ પદ આવેલું છે અને આ પદ શું બતાવે છે કે સરળ પદ્ધતિ દર્શાવે છે પણ ઉદ્ગમ બિંદુના સંદર્ભમાં નથી એનું મધ્યમાન સ્થાન 1/2 છે શું છે એટલે આપણે શું લખવાનું ઉપરોક્ત ગતિ સરળ આવર્ત ગતિ નથી પરંતુ એવી આવર્ત ગતિ દર્શાવે કે જેનું મધ્યમાન સ્થાન શૂન્ય ને બદલે 1/2 છે પણ 1/2 ને અનુલક્ષીને ઈ સરળ ગતિ એટલે સરળ ગતિ કહેવાય નહીં cos વિધેય છે આવર્ત ગતિ તો છે ઉપરોક્ત ગતિ સરળ ગતિ નથી પરંતુ એવી આવર્ત ગતિ છે કે જેનું મધ્યમાન સ્થાન શૂન્ય નહીં જો અહીંયા તમે સમીકરણ પડ્યું મિત્રો આ જે 2 sin omega t + phi જો આની આગળ પાછળ કઈ એટલા પ્લસ માઈનસ આવ્યો નહીં અહીંયા આવ્યું એટલે આખી ગતિ સરળ ગતિ કહેવાય નહીં પણ વિધેય cos આવે ને આવર્ત ગતિ તો કહેવાય એટલે સરળ ગતિ નથી પરંતુ એવી આવર્ત ગતિ દર્શાવે છે કે જેનું મધ્યમાન સ્થાન શૂન્ય નહીં પણ શું છે અહીંયા જે કઈ આવતું 1/2 છે તો આવર્ત ગતિ અને આવર્તકાળ તો હોવો જ જોઈએ આવર્તકાળ તો એક દિશા ગોતવાનું તો આવર્તકાળ તો ક્યાંથી ગોતવાનો એટલે કોમ્પિસ્તાની ની વાત નહીં કરવાની જરૂર નથી આવર્તકાળ t બરાબર આપણે પહેલે જ નથી 2π t નો સહગુણક પાય t નો સહગુણક શું મળ્યો ભાઈ 2 ઓમેગા છે તો 2 કેન્સલ શું થાય પાય ઓમેગા આનો આવર્તકાળ નો તો 2π ઓમેગા t ના સહગુણક માત્ર ઓમેગા અહીંયા t ના સહગુણકમાં 2 ઓમેગા આવું બધી 2 ઓમેગા થઈ ગયું 2 ઓમેગા ઉપર એટલે પાય ઓમેગા થઈ રેડી ઓકે નાખો જોઈ લો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખી બધાને જય સ્વામિનારાયણ બધું આવતા છે